ચાલો આજે આપણે એક એવી કથામાં ઊંડા ઉતરીએ જે આપણને દેવોના રાજા, એક મહાન ઋષિ અને ડરને કારણે લેવાયેલા એક ભયંકર નિર્ણય વિશે ઘણું બધું કહી જાય છે. તો ચાલો શરૂઆત એક સવાલથી કરીએ. એક એવો સવાલ જે આ આખી કથાના કેન્દ્રમાં છે. તો આપણી વાર્તાના કેન્દ્રમાં છે દેવોના રાજા ઇન્દ્ર. હવે એમને એક ચિંતા સતાવી રહી હતી, પણ નવાઈની વાત એ છે કે એ ચિંતા કોઈ બીજા રાજા કે અસુરની નહોતી. ના, એમને ડર લાગી રહ્યો હતો એક શાંત, તપસ્વી ઋષિથી. જુઓ, અહીંયા બે તદ્દન અલગ વ્યક્તિત્વ સામસામે છે. એક બાજુ છે ઇન્દ્ર, દેવોના રાજા, જેમની પાસે દુનિયાભરની સત્તા છે, પણ મન ભય અને શંકાઓથી ઘેરાયેલું છે. અને એમની સામે છે વિશ્વરૂપ, એક મહાન તપસ્વી, જેમની પાસે કોઈ સિંહાસન નથી, પણ આધ્યાત્મિક શક્તિનો ભંડાર છે અને મનમાં અપાર શાંતિ છે. હવે થયું એવું કે વિશ્વરૂપનું તપ દિવસેને દિવસે વધુ ને વધુ શક્તિશાળી બનતું ગયું. અને જેમ જેમ એમની આધ્યાત્મિક શક્તિ વધતી ગઈ તેમ તેમ ઇન્દ્રનો ડર, એમની અસુરક્ષા પણ વધતી ગઈ. એમને મનમાં એવો વહેમ કરી ગયો કે બસ હવે મારું સિંહાસન હાથમાંથી ગયું સમજો. તો હવે ઇન્દ્રને લાગ્યું કે આમને આમ તો નહીં ચાલે, કંઈક તો કરવું જ પડશે. અને એમણે એમના મતે જે ખતરો હતો એને ટાળવા માટે એક યોજના બનાવી. પણ એમણે સીધો હુમલો ન કર્યો. ના, એમની ચાલ કંઈક અલગ જ હતી. પણ થયું શું? ઇન્દ્રની આ પહેલી યોજના સદંતર નિષ્ફળ ગઈ. વિશ્વરૂપ તો પોતાના ધ્યાનમાં એવા અડગ હતા કે એમને કોઈ ફરક જ ન પડ્યો. અને આ નિષ્ફળતા પછી તો ઇન્દ્રની ચિંતા ઘટવાને બદલે બમણી થઈ ગઈ. હવે એમના મગજમાં વધારે ખતરનાક વિચારો આવવા લાગ્યા. તો પહેલી યોજના તો નિષ્ફળ ગઈ. અને જ્યારે ભય અને લાચારી ભેગા થાય ત્યારે શું જન્મે? ગુસ્સો. ઇન્દ્રનો ડર હવે ક્રોધમાં ફેરવાઈ ચૂક્યો હતો. અને બસ આ જ ગુસ્સામાં એમણે એક એવું પગલું ભર્યું જેણે આખી વાર્તાનો માર્ગ જ બદલી નાખ્યો. અહીં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે ઇન્દ્ર ધીમે ધીમે ખોટા માર્ગે આગળ વધ્યા. જુઓ, સૌથી પહેલા પ્રયાસ નિષ્ફળ ગયો. એના કારણે એમની ચિંતા અને ડર વધી ગયા. અને જ્યારે વિશ્વકર્મા જેવી વ્યક્તિએ સાચી સલાહ આપી ત્યારે એ ડરમાં એમણે એ સલાહને પણ અવગણી દીધી. અને અંતે એ પહોંચ્યા એક ભયાનક નિર્ણય પર, ઋષિની હત્યા. વિચારો, ખુદ વિશ્વકર્મા આમને સમજાવી રહ્યા હતા કે એક નિર્દોષ તપસ્વીની હત્યા કરવી કેટલું મોટું પાપ છે. પણ ઇન્દ્રે જાણે કંઈ સાંભળ્યું જ નહીં. એમના પર ડર એટલો બધો હાવી થઈ ગયો હતો કે સાચું શું અને ખોટું શું એ સમજવાની શક્તિ જ જાણે એમણે ગુમાવી દીધી હતી. અને હવે આવે છે વાર્તાનો સૌથી નિર્ણાયક અને દુઃખદ વળાંક. એક ક્ષણ જ્યાં ઇન્દ્રનો ભય એક એવા ભયંકર કૃત્યનું રૂપ લે છે જે પછી ક્યારેય પાછું વાળી શકાય એમ ન હતું. બસ ક્રોધના એ આવેશમાં ઇન્દ્રએ એ નિર્દોષ ઋષિ પર પ્રહાર કરી દીધો, એમનો વધ કરી નાખ્યો. આ એક ક્ષણ હતી જ્યાં સત્તાનો ઉપયોગ રક્ષણ માટે નહીં, પણ માત્ર ને માત્ર પોતાની અસુરક્ષા અને પોતાના ડરને કારણે એક વિનાશ માટે કરવામાં આવ્યો. એવું કહેવાય છે કે વિશ્વરૂપને 3 મસ્તક હતા અને ઇન્દ્રએ પોતાના એ ભયાનક ક્રોધમાં એ 3 મસ્તકોને કાપી નાખ્યા. પણ શું આનાથી ઇન્દ્રને શાંતિ મળી? શું એમનો ડર દૂર થયો? જરાય નહીં. જેવું એમણે આ કૃત્ય કર્યું એની બીજી જ ક્ષણે એમને પસ્તાવો થવા લાગ્યો. ભયની જગ્યાએ હવે એમના પર પાપનો, અપરાધ ભાવનો એક મોટો બોજ આવી પડ્યો. જે શાંતિ એ શોધતા હતા એ તો કાયમ માટે છીનવાઈ ગઈ. તો આ આખી દુઃખદ કથા આપણને શું શીખવે છે? આનો સાર શું છે? ચલો એના પર એક નજર કરીએ. આ વાર્તામાંથી શીખવા જેવી કેટલીક બહુ મહત્વની વાતો છે. પહેલી તો એ કે માત્ર શંકા અને ડરના આધારે કોઈ નિર્દોષને નુકસાન પહોંચાડવું એ બહુ મોટું પાપ છે. બીજું, સાચી શક્તિ એ નથી જે ડરાવે, પણ એ છે જે ધર્મ અને ન્યાયનું પાલન કરે. અને સૌથી અગત્યનું, ઘણીવાર આપણો સૌથી મોટો દુશ્મન બહાર કોઈ નથી હોતો, પણ આપણી અંદર રહેલી અસુરક્ષા જ હોય છે. અને આ પ્રાચીન કથા આપણને અંતમાં એક વિચાર સાથે છોડી જાય છે. એક એવો સવાલ જે કદાચ હજારો વર્ષો પહેલાં જેટલો મહત્વનો હતો એટલો જ, બલકે એનાથી પણ વધારે આજે મહત્વનો છે.